પહેલગામના આતંકવાદી હુમલાને વખોડતા ઘાટવડ ગામના નગરજનો। ઘાટવડ ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજ લોકો દ્વારા કેન્ડલ માર્ચ સળગાવી કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। કાશ્મીરમાં થયેલા હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે। આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાઓ કાયરતા છે અને આ હુમલો કરનાર કાયરો સામે દેશના ઇતિહાસમાં ન થઈ હોય તેવી નસિયતબંધ કાર્યવાહી થવી જરૂરી છે। કોઈ પણ સમાજ ક્યારે આવા આતંકને સમર્થન આપતું નથી। તે સંદર્ભે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આપણા દેશના 26 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। તેમની આત્માને શાંતિ મળે એટલા માટે ઘાટવડ ગામમાં સમસ્ત ગામ આયોજિત એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ઘાટવડના હિન્દુ મુસ્લિમ સમાજના દરેક ભાઈઓ જોડાઈને આ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો। કેન્ડલ માર્ચ સળગાવી મૃત્યુ પામનાર 26 લોકોને શ્રદ્ધાંજલિ આપી મૌન પાડ્યું હતું। તેમજ ઘાટવડ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં સાથે મળી એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત ઘાટવડ ગામના સરપંચ રફીકભાઈ મહેતર, ઉપસરપંચ નટવરસિંહ ઝાલા, લોહાણા સમાજના અગ્રણી અરવિંદભાઈ વિટલાણી, કોળી સમાજના અગ્રણી મસરીભાઈ બામણિયા તેમજ ઘાટવડ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આદમભાઈ ચૌહાણ તથા મુસ્લિમ સમાજના અગ્રણી યુનુસભાઈ સેલોદ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અલ્તાફભાઈ સાયલી, પત્રકાર સબીરભાઈ સેલોદ, ફારૂકભાઈ સેલોદ, દિનેશભાઈ ચુડાસમા, વેપારી અગ્રણી મયુરભાઈ સોલંકી, ભીખુભાઈ ગોહિલ, નામી અનામી આગેવાનો, હિન્દુ તથા મુસ્લિમ સમાજના યુવાનો વડીલો હાજર રહ્યા હતા અને આવા નરાધમ પાકિસ્તાની આતંકવાદીઓ પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને સરકારને આવા આતંકવાદી વિરુદ્ધ ક્યારેય કોઈ ઉપર ન થયું એવી તાત્કાલિક ધોરણે સજા મળે એવી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ઘાટવડ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન ખૂબ સારી રીતે થયા હતા। તેમજ તમામ સમાજના લોકોએ આ કાર્યક્રમમાં ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી। અહેવાલમાં ન્યૂઝ સબમિટ સેલોદ કોડીનાર। ઘાટવડ ગામના અમે રહીશ હિન્દુ મુસ્લિમ બધા સર્વે ભાઈઓ એકે સાથે ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં બેસી અને જે કાંઈ 18 તારીખે બનેલો પ્રશ્ન આતંકવાદીઓ જે કાંઈ કાશ્મીરમાં જે કાંઈ ગેરવ્યવહારિક માણસોને જે મારી નાખ્યા છે, નિર્દોષ માણસોને મારી નાખ્યા છે અને જે ધર્મ માટે ખોટું બોલીને પણ ધર્મને સાચવી રાખીને તે લોકોએ ધર્મને હાથ ઉપર રાખીને જે મોતને ઘાટ પડ્યા છે એ લોકોને ઈશ્વર પરમાત્મા શાંતિ આપે। ખૂબ ખૂબ ધન્યવાદ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આપનું નામ અને આપનો પરિચય આપો। મારું નામ યુનુસભાઈ વલ્લીભાઈ સેલોદ, ગામ ઘાટવડ। આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? આજે કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી અને અમાનવી કહેવી શકાય તે રીતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી અને જે કાંઈ આતંકવાદીઓ દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં શહીદ થયેલા શહીદોને એક શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક અમે કાર્યક્રમ સમસ્ત ઘાટવડ ગામ આયોજિત જે આત્માઓ છે એની આત્માને શાંતિ મળે એ માટે થઈ અને તમામ ઘાટવડ ગામના તમામ સમાજોને ભેગા થઈ અને એક જેમાં માર્યા ગયેલાઓને પોતાના આત્માને ઈશ્વર શાંતિ આપે એ માટે થઈ અને આજે અમે 2 મિનિટનું મૌન પાળી અને ઈશ્વર અલ્લાહના દરબારમાં અમે પ્રાર્થના કરેલી, હે માલિક તમામ શહીદોને એને સ્વર્ગ આપે અને તમામના જે શહીદોના જે સ્વજનો છે એને આવી પડેલી આપત્તિમાં, જોકે આપણા બધાની આપત્તિ છે, તો માલિક એને આપત્તિ અને દુઃખ સહન કરવાની ઈશ્વર એને સહન શક્તિ આપે। બસ એટલું કરી। જય ભારત, જય ગુજરાત, જય ગરવી ગુજરાત।